નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ટોપિકને ચર્ચા કરવાના છે, જે ઇન્સ્ટાગ્રામ હોય, ટેલિગ્રામ હોય કે યુટ્યુબ હોય, જેમાં આપણે ચાર્ટ શેર કરીએ છીએ મંથ એન્ડ ઉપર 6 થી 8 કે 10 સ્ક્રિપ્ટ હોય છે, જે તમારી સાથે શેર કરું છું. એમાંથી ઘણા બધા મોટાભાગના લોકોએ એક પ્રશ્ન કરેલો હતો કે આમાં ટ્રેડ કેવી રીતના કરવાનું. તમે ચાર્ટ તો આપી દીધા છે, તો હું કેવી રીતના ટ્રેડ પ્લાન કરું છું એ તમારી સાથે શેર કરવાનો છું. જો મિત્રો કોઈ જ સ્ક્રિપ્ટ બનાવી નથી બેઠો, ખાલી ટાઈપ કરેલું રાખેલું છે, તો તમે પણ પેન અને પેપર લઈને બેઠજો. મને જે આવડે છે, હું જે ખાઉં છું, એ બધું જ તમારી સાથે પીરસવાનો છું. તો ચલો મિત્રો, સમય બગાડી આવીને વિડીયોની શરૂઆત કરી લઈએ. તો જો આપણે ચાર્ટ જે શેર કરીએ ને, 3 પ્રકારના હોય છે. એક તો ઓલ ટાઈમ હાઈ બ્રેકઆઉટ, પછી બ્રેકઆઉટ વાળા. બ્રેકઆઉટ એટલે એક રેઝિસ્ટન્સ ઝોન હોય કે જ્યાંથી મલ્ટિપલ ટાઈમ શું કહેવાય, રેઝિસ્ટન્સ ફેસ કરેલો હોય, એવા બ્રેકઆઉટ વાળા પણ ચાર્ટ હોય છે. અને બીજા હોય છે મોમેન્ટમ ઇન ધ સેન્સ અહીંયા કેવી રીતના આપણે, તો કે છે ને, એક ડાઉન ટ્રેન્ડ હોય છે. રેડી. હવે એ ડાઉન ટ્રેન્ડ બાદ આપણને એક જે આ હાયર લોઅર હાઈનો ટ્રેન્ડ હતો ને, લોઅર હાઈ અને લોઅર લોનો, એમાંથી આપણને એક લોઅર લો જોવા મળે, પણ લોઅર હાઈ ફરીથી એક લોઅર લો જોવા નથી મળતો, ને હાયર લોનો ટ્રેન્ડ થતો શિફ્ટ થતો જોવા મળતો હોય છે. અહીંયા કન્ફર્મેશન નથી મળતું, પણ એની પહેલાં આપણે શું, અહીંયા જો એક ડોજી બને, અત્યારે હું તમને બધું એડવાન્સમાં કહી દઉં છું, એટલે આગળ કદાચ ભૂલાઈ જાય તો, પણ જો અહીંયા ડોજી બને ને, તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી સિમ્પલ શું કરતા હોય છે આપણે, કે આ નેકલાઇનનો બ્રેક થાય ત્યારબાદ આપણા આ રડારમાં સ્ટોક આવતો હોય છે. પણ આ ડોજી બને તો કેવી રીતના કામ થતું હોય છે એ પણ હું તમને આગળ જતા એક્ઝામ્પલમાં સમજાવવાનો છે, એટલા માટે કહી દીધું છે. તો મોમેન્ટમ ઇન ધ સેન્સ કે અહીંયાથી રિવર્સલ આવતું હોય ને પછી ત્યાંથી એક સારું મૂવ જોવા મળી શકે એ રીતના. એવું નહીં કે અહીંયાથી એક આવશે જેમ, એટલે એ સેન્સમાં લખેલું છે. રેડી. હવે આના સિવાય આની સાથે સાથે શું કહેવાય, કન્ફર્મેશન માટે કઈ કઈ વસ્તુ જોઈએ છે, તો કે પ્રાઇસ, વોલ્યુમ અને ઈએમએ, આ 3 વસ્તુનો આપણે યુઝ કરીએ છીએ. હવે કોઈને એવું લાગતું હોય કે ઈએમએ લેગિંગ હોય, આ બ્લા બ્લા બ્લા, તો તમે સ્કીપ કરી શકો છો, અથવા તમે તમારી રીતના પણ શીખી શકો છો. હવે ઈએમએ કઈ કઈ યુઝ કરવાના છે: 10, 21, 50 અને 200 ઈએમએ. કઈ ઈએમએ ક્યારે યુઝ કરવાની છે ને, ખાસ આઈડિયા હોવો જોઈએ. જો 200 ઈએમએ છે ને, કે ક્યારે આપણે યુઝ કરશો, તો કે આપણે જે આ મોમેન્ટમ વાળો જે આપણે ડાઉન ટ્રેન્ડ બાદ જે આપણે કેપ્ચર કરવાના છે ને, ત્યારે 200 ઈએમએ, એની સાથે સાથે ચાર્ટ પેટર્ન, અથવા તો તમને જો મેજર રેઝિસ્ટન્સ અને જે સપ્લાય ઝોન છે એ ડિફાઇન કરતા આવડતું હોય, તો ત્યારે પણ તમે 200 ઈએમએના કન્ફ્લુઅન્સ થાય ને, ત્યારે તમે એને જોઈ શકો છો. એની સાથે સાથે વોલ્યુમનું એનાલિસિસ પણ. હવે એમ લાગશે કે આટલું બધું લખેલું છે, બહુ ઇઝી છે, તમે થોડો ટાઈમ આપો. જો કેટલી મિનિટનો વિડીયો બનશે મને આઈડિયા નથી, પણ હું જે યુઝ કરું છું ને, એ 100% તમારી સાથે આપવા માટે રેડી છું. હવે 200 ઈએમએ ક્યારે યુઝ કરવાની સમજાઈ ગયું. હવે હર વખતે આપણે આને કન્સેપ્ટ કહીએ કે સ્ટ્રેટેજી કહીએ, ઠીક છે. સપોઝ આવી રીતના બનાવી નીકળી ગયો, જરૂરી નથી હર વખતે પુલ બેક આપે તો આપણે પુલ બેકમાં રિટેસ્ટમાં એન્ટ્રી લઈએ. હર વખતે આપણે ધાર્યું એવું નહીં થાય ને, હું અહીંયા બતાવ્યું એવું સેમ તમને ચાર્ટ ઉપર પણ જોવા નહીં મળે. તો હવે અહીંયાથી આ નીકળી ગયો, પુલ બેક નથી આવ્યો, અને આ ચાર્ટ અહીંયાથી નીકળી ગયો, ત્યારે શું કરવાનું? તો કે ત્યારે આપણે યુઝ કરવાના છે ગોલ્ડન ક્રોસઓવર. પહેલી વાર 200 ઈએમએ નું બ્રેકઆઉટ આવ્યું છે, એના પછી આપણે યુઝ કરવાનું છે ગોલ્ડન ક્રોસ ઓવર. એટલે કે 5200 ઈએમએ નું જે ક્રોસ ઓવર થશે ને, એ યુઝ કરવાનું છે. હવે ગોલ્ડન ક્રોસ ઓવર જોવા મળે ને, ત્યારબાદ આપણે જે ઈએમએ યુઝ કરવાના છે તે રહેવાની છે 10 અને 21 ઈએમએ. એની સાથે સાથે જો બેસ્ટ કોમ્બિનેશન આપું છું, બેસ્ટમાં બેસ્ટ, કપ એન્ડ હેન્ડલ પેટર્ન અને પોલ એન્ડ ફ્લેગ પેટર્ન, અને એની સાથે ડોજી. જો આ 4 વસ્તુનું કોમ્બિનેશન મળી ગયું ને, તમારે બીજી કોઈ જ વસ્તુની જરૂર નહીં પડે. આટલી વસ્તુ સમજાઈ ગઈ એટલે તમારે ટ્રેડ કરવામાં કોઈ જબરદસ્ત રિસ્ક રિવોર્ડ રેશિયો. અને બ્રેકઆઉટ પહેલા એન્ટ્રી, બ્રેકઆઉટ વોલ્યુમનું થોડું એવું એનાલિસિસ આવડવું જોઈએ, એના સિવાય કોઈ જ ઝંઝટ નથી. તો ચલો, હવે આ વસ્તુ થઈ ગઈ કે ક્યારે કઈ ઈએમએ યુઝ કરવાની છે. જો ડાઉન ટ્રેન્ડ બાદ પહેલી વાર રિવર્સલ આવતું હોય ત્યારે 200 ઈએમએ, મોમેન્ટમમાં જતો રહ્યો હોય પછી 10 અને 21 ઈએમએ. હજી એક અહીંયા નોટ ડાઉન કરી લેજો. ઈએમએની કેરેક્ટરિસ્ટિક શું છે તમને ખબર છે મિત્રો? કે પ્રાઇઝને છે ને પોતાની તરફ છે ને ખેંચે છે. સપોઝ આ 10 ઈએમએ છે, આ 21 છે, હવે કલર નથી બદલાવતો, એમાં વાર લાગી જશે. આ 50 ઈએમએ છે. હવે છે ને આમાં કોન્ટ્રેક્શન ને એક્સપાન્શન થતું હોય છે ઈએમએનું. હવે હું એ ઝંઝટમાં નથી તમને અત્યારે સમજાવવા માંગતો, કારણ કે એમાં પાછો અલગથી ટાઈમ જતો રહેશે. ફરી એક વિડીયો બનાવીને તમારી સાથે શેર કરી આપીશ. હવે જો
પ્રાઇસ આનાથી બહુ વધારે ઉપર હાલતી હોય ને તો ઈએમઆઈની કેરેક્ટરિસ્ટિક શું છે ખબર, કે એ પોતાની તરફ આકર્ષે છે અથવા તો શું થશે, સાઇડવેઝ થઈ જાય છે. હવે તમને ઘણીવાર ઘણા એવું કહેતા હશે કે અહીંયાથી બની શકે થોડો સાઇડવેઝ જઈ શકે, તો આ દૂર હોય ને પછી જરૂરી નથી જાય, બહુ સારી ન્યૂઝ હોય અને સારું સેટઅપ હોય તો નીકળી પણ જાય, પણ મોટા ભાગે આ કન્ડિશન બનતી હોય ને એટલે તમને કહેતા હોય કે અહીંયાથી થોડો સાઇડવેઝ જઈ શકે. સાઇડવેઝ જાય એટલે શું થાય, જો ઈએમઆઈ તો ઉપર ધીમે 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 ચાલવાની છે, આ ઉપર જશે અને પ્રાઇસ સાઇડવેઝ થયું એટલે આ ઈએમઆઈને ટચ કરી લેશે. અથવા તો બીજી પોસિબિલિટી શું થશે કે ઉપર નહીં જાય, ડાયરેક્ટ એને ઈએમઆઈ ઉપર રિટેસ્ટ કરવા આવે ને પછી જઈ શકે છે. અને ત્રીજું, આ જે કન્સોલિડેશન બને અને ઈએમઆઈ પાસે હોય તો તમે અહીંયા બ્રેકઆઉટ ઉપર એન્ટ્રી કરી શકો. તો ઈએમઆઈની કેરેક્ટરિસ્ટિક છે કે પ્રાઇઝને પોતાની તરફ આકર્ષે છે. હવે આપણે આમાં જે ચાર્ટ પેટર્ન છે એ કઈ કઈ યુઝ કરવાની છે કે જે મોટા ભાગે જબરદસ્ત કામ કરતી હોય છે. તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, આશા રાખું તમને ખબર હશે કે આવી રીતના કંઈક બનતું હોય છે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. તો અહીંયા પણ આપણે વોલ્યુમનું એનાલિસિસ કરવાના છે, એ પણ હું તમને સમજાવી દઈશ. બીજી તો કે ડબલ્યુ પેટર્ન એટલે કે ડબલ બોટમ. ડબલ બોટમમાં એની સાથે આપણે, જો તમને ખબર પડતી હોય તો આરએસઆઈનો ડાયવર્જન્સ ખાસ ગોતવાનો ટ્રાય કરજો, કારણ કે આ છે ને બેસ્ટ વર્ક કરશે 200 ઈએમએ ઉપર. અને જે પોલ એન્ડ ફ્લેગ પેટર્ન તમને કીધેલું છે અને ડોજી છે એ પોલ એન્ડ ફ્લેગ અને કપ એન્ડ હેન્ડલની સાથે યુઝ કરવાનું છે. હવે ચલો હું તમને થોડું શું કહેવાય કે કેવી રીતના પહેલાં તમને આ 200 ઈએમએ વાળો કન્સેપ્ટ છે કે એમાં હું કઈ રીતના ટ્રેડ કરું છું એ તમને સમજાવી દઉં. તો પહેલાં હેડ એન્ડ શોલ્ડર વાળું જોઈ લઈએ. જો પહેલાં તો 200 ઈએમએનો કન્સેપ્ટ આપણે ક્યારે યુઝ કરવાનો છે કે જે મોમેન્ટ ડાઉન ટ્રેન્ડ વાળો સ્ટોક હોવો જોઈએ અને એમાં રિવર્સલ જોવા મળતું હોય ને ત્યારે આપણે 200 ઈએમએ વાળો ચાર્ટ લેવાના છે. હવે મોટા ભાગે કેવું થશે કે 200 જો આ નેકલાઇનના બ્રેકઆઉટ ઉપર કોઈ પણ ટ્રેડ આવશે ને તો તમારે 200 ઈએમએની ઉપર મોટા ભાગે તમને જોવા મળશે. તો જરૂરી નથી કે કન્સેપ્ટ શેર કરો બધા કન્સેપ્ટ તમને જોવા મળે. આ તો હું તમને છે ને ઘણીવાર તમને અત્યારે એક્ઝામ્પલ આપીને એમાં જે આપણી પાસે કે એમાં એક આપણને ટ્રેડ મળતો હતો, તો તમને આ સપોઝ કોઈ મેજર રેઝિસ્ટન્સ એરિયા છે અને આ તમે માની લો 200 ઈએમએ છે જે ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર રેડી. તો આ 1 આવરમાં પણ કામ કરશે અને 1 વીકમાં પણ કામ કરશે. હવે ટાઈમ ફ્રેમનો કોઈ ક્વેશ્ચન ન રહેવો જોઈએ. હવે આ ડાઉન ટ્રેન્ડમાં છે. હવે સપોઝ આ છે ને એક મેજર રેઝિસ્ટન્સ એરિયા છે કે જ્યાંથી છે ને કોઈ પણ સ્ટોક છે ને તે માર ખાય છે. હવે થાય છે કેવું કે માર ખાય છે પણ વોલ્યુમનો છે ને એકદમ ડ્રાય થતું જાય છે કે જે અહીંથી સેલિંગ આવે ને ત્યારે વોલ્યુમ નથી અને બાઇંગ આવે ને ત્યારે વોલ્યુમ છે. તો તમને આ કન્ડિશન મળતી હોય અને તમે રિસ્ક લઈ શકતા હોય તો તમે જો સપોઝ સ્વિંગ ટ્રેડિંગમાં પર ટ્રેડ 2% અથવા તો 1%ના રિસ્કથી ટ્રેડ કરતા હોય છે. જો નાનું કેપિટલ હોય તો 2% એ જાય છે, મોટું કેપિટલ હોય તો 1%. સપોઝ હું 2%થી ટ્રેડ કરતો હોઉં ને તો આ જે મેજર રેઝિસ્ટન્સ એરિયા છે એની સાથે વોલ્યુમનું સપોર્ટ હોય અને અહીંયા કન્સોલિડેશન હોય ને તો હું આ બ્રેકઆઉટનો સપોઝ 60 રૂપિયા બ્રેકઆઉટ લેવલ છે તો હું 60.5 અથવા તો 61 રૂપિયા એ મારી એન્ટ્રીનો ઓર્ડર પ્લેસ કરી દઈશ. જે રિસેન્ટ સ્વિંગ લો હશે એ 6 થી 7%ની આસપાસનો હશે ને તો હું ઓર્ડર પ્લેસ કરીશ અને સ્વિંગ લોનો સ્ટોપ લોસ નાખીશ. સ્ટોપ લોસમાં હું જોઈશ કે જો આખો દિવસમાંથી જો શું કહે 3 વાગ્યાની આસપાસ બ્રેકઆઉટ આવે છે તો કોઈ વાંધો જ નથી અને પહેલાં બ્રેકઆઉટ આવી જાય ને ઉપરથી એક સુઈ જેવું બનાવી દે તો અથવા તો એક્ઝિટ કરીશ અથવા તો પછી શું કહેવાય જીટીટી ઓર્ડર પ્લેસ કરી દેવાનો છું. પહેલી એન્ટ્રી કેવી રીતના થાય કે 200 ઈએમએ પ્લસ મેજર રેઝિસ્ટન્સ લેવલ જ્યારે પણ બ્રેકઆઉટ જોવા મળે ત્યારે બ્રેકઆઉટ પહેલાં પણ એન્ટ્રી થઈ શકે છે. હવે બીજી વસ્તુ તો કે બ્રેકઆઉટ પછી એન્ટ્રી કરવી હોય તો મિત્રો અને હજી ફરીથી કહી દઉં છું કે જરૂરી નથી કે આ બધી જ કન્ડિશન બનતી હશે, ક્યારેક જોવા મળશે, હર વખતે અલગ અલગ જોવા મળશે. તો શું તમારે બધા જ ટ્રેડ કરવા જરૂરી છે? ના. તમને તમારે એક વસ્તુ પકડી લેવાની છે કે હું પોલ એન્ડ ફ્લેગ જ ટ્રેડ કરીશ તો પોલ એન્ડ ફ્લેગ જ ટ્રેડ કરવાનું છે, બાકી બધું જતું કરો. અપ એન્ડ હેન્ડલ તો એ એક જ, બેઝ ટ્રેડ કરવો છે તો બેઝ જ ટ્રેડ કરો, ઠીક છે. આવી રીતના. તો હવે અહીંયા સપોઝ તમને કોઈ ચાર્ટ પેટર્ન બને છે, ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, રેડી. હવે સેમ તમને આવું ચાર્ટ ઉપર જોવા નહીં પડે, મને આઈડિયા છે જ, પણ હું તમને એક્ઝામ્પલ આપવા માટે કહું છું. 200 ઈએમએ છે ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર. હવે તમારે અહીંયા ખાસ વસ્તુ જોવાનું, કારણ કે ડાઉન ટ્રેન્ડ છે. ડાઉન ટ્રેન્ડ હોય એટલે અહીંયા જોવાનું કે જો આ સેલિંગમાં વોલ્યુમ ન હોવું જોઈએ અને બાઇંગમાં વોલ્યુમ હોવું જોઈએ. જો આનાથી ઉલટું થતું હોય કે સેલિંગમાં વોલ્યુમ આવે છે અને બાઇંગમાં વોલ્યુમ નથી આવતું અને અહીંયા બ્રેકઆઉટ બતાવે છે તો આ બ્રેકઆઉટ ઉપર ટ્રેડ કરવો નહીં, કારણ કે અહીંયા બની શકે ટ્રેપ કરે ને પાછો નીચે ઘૂસી શકે છે. રેડી. હવે બીજી વસ્તુ, જ્યારે પણ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ આવે, જો થોડું ઉપર લઈ લો, જ્યારે પણ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું તમે બ્રેકઆઉટ ટ્રેડ કરો ને
કે મેજર રેઝિસ્ટન્સ એરિયાનું તમે બ્રેકઆઉટ ટ્રેડ કરતા હોય, ઠીક છે, ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે કે જો તમે બ્રેકઆઉટ પહેલા એન્ટ્રી કન્સોલિડેશન ઉપર કે મેજર રેઝિસ્ટન્સ ઉપર નથી લેતા, તમારે બ્રેકઆઉટ ટ્રેડ કરવો છે, તો બ્રેકઆઉટમાં વોલ્યુમ નથી તો શું કરવાનું છે, ઇનસાઇડ બાર બનવાનો વેઇટ કરવાનું ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર. ઇનસાઇડ બાર બને એટલે શું થાય, તમને સ્ટોપ લોસ નાનો મળી જશે, તમે આ લો પણ રાખી શકો અને રેઝિસ્ટન્સ એરિયાની નીચે પણ રાખી શકો. અને આ જે ફર્સ્ટ કેન્ડલ હોય અને હાઈની ઉપર એકાદ રૂપિયા એઝ પર પ્રાઇસ 100ની અંદર હોય તો 0.50 એ તમારે ડિસિઝન લેવાનું છે. રેડી? હવે તો તમે એની ઉપર એન્ટ્રી નાખી શકો છો અને રેઝિસ્ટન્સ લોની નીચે એસએલ રાખી શકો છો. ઇનસાઇડ બાર નથી બનતી અને રિટેસ્ટ કરવા આવે છે અને પછી આવી રીતના બ્રેકઆઉટ કરે છે, તો ત્યારે પણ તમે આ કેન્ડલના હાઈની ઉપર જે અહીંયા સ્વિંગ બનાવ્યું હોય છે એ સ્વિંગના હાઈની ઉપર એન્ટ્રી કરી શકો અને સ્વિંગ લોનો સ્ટોપ લોસ આવશે. હવે અહીંયા કેન્ડલ ક્લોઝનો વેઇટ ન કરો તો હાલે, પણ અહીંયા જે કેન્ડલ બનાવે ને એમાં સેલિંગ વાળી કેન્ડલ ન હોવી જોઈએ, આ વસ્તુ એક યાદ રાખવી. ને અહીંયા તો 200 EMA નો મેં જે કન્સેપ્ટ કીધેલો છે કે અહીંયા ક્યાંક તમને 200 EMA જોવા મળશે, પછી આવી રીતના હોય, આવી રીતના હોય કે આવી રીતના હોય. હવે એ ટૂંકમાં અહીંયા ડ્રો કરવું એવું સેમ તો નહીં જ હોય. તો આ એક થઈ ગયો હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. બીજું ડબલ્યુ પેટર્ન તમને કેવી રીતના જોવા મળશે, સપોઝ આ ડાઉન ટ્રેન્ડ છે ને તો અહીંયાથી તમને થોડી એવી EMA છે ને ટર્ન અરાઉન્ડમાં જોવા મળશે. હવે ડબલ્યુ પેટર્ન આવી રીતના માર્કેટ ઉપરથી નીચે ગયું, પાછું ઉપર ગયું, પાછું નીચે આવશે ને ત્યારે ટ્રેપ જેવું બનાવશે. જ્યારે પણ આવો ટ્રેપ બનાવે ને ત્યારે તમારે નેકલાઇનના બ્રેકનો વેઇટ નથી કરવાનો, તમે અહીંયા જે સપોર્ટ લેવલ ઉપરની કેન્ડલ હોય ને ત્યાં એન્ટ્રી કરી શકો. સ્વિંગ લોનો જે લોવેસ્ટ સ્વિંગ લો હોય ને, લોવેસ્ટ સ્વિંગ લો એની નીચે તમારે સ્ટોપ લોસ નાખી દેવાનો અને પછી આરામથી સ્વિંગ ઉપર ટ્રેલ કરતું જવાનું, સ્વિંગ લોનો સ્ટોપ લોસ નાખતો જવાનો. તો આવી રીતના ડબલ્યુ પેટર્ન ઉપર એક ટ્રેડ થાય છે. હવે 200 EMA ઉપર ટ્રેડ છૂટી જાય છે, સપોઝ નથી મળતા, આ કોઈ પેટર્ન બની જ નથી, તો એના પછીની કન્ડિશન કઈ આવે છે, તો કે ગોલ્ડન ક્રોસઓવર. આવી રીતના તમને 200 EMA અને આ ક્રોસઓવર જોવા મળ્યું. રેડી? પેલી કન્ફર્મેશન તો કે ક્રોસઓવર થઈ ગયું. એના પછી તમારે ચાર્ટ ઉપર બીજી EMA લગાડવાની થાય છે 10 અને 21. હવે તમારું અહીંયા કામ શું બને કે તમારે એક જબરદસ્ત વોલ્યુમ વાળી કેન્ડલ જોઈએ છે ક્રોસઓવર પછી. ખાસ વસ્તુ સમજજો કે જે ક્રોસઓવર થાય ને એના પછી તમારે વોલ્યુમ વાળી એક કેન્ડલ જોઈએ છે. હવે વોલ્યુમ વાળી કેન્ડલ મળી ગઈ એક અને જબરદસ્ત બાઇંગ જોવા મળી ગયું, ત્યારબાદ સિમ્પલ તમારે એનો હાઈ માર્ક કરી લેવાનો છે. રેડી? હાઈ માર્ક કરીને અહીંયા એક કન્સોલિડેશન મળે ને તો આ કેન્ડલના હાઈની ઉપર એન્ટ્રી, આપ જે બેઝ હોય ને એના લોનો સ્ટોપ લોસ, અને એની સાથે સાથે જે જોઈએ છે તે 10 અને 21 EMA આની આસપાસ હોવી જરૂરી છે. ન હોય તો પણ ચાલશે, પણ હોય તો વધારે સારું રિઝલ્ટ જોવા મળશે. તો આ શું થઈ ગયું કે જો ગોલ્ડન ક્રોસઓવર પછી બાઇંગ વાળી એક કેન્ડલ જોશે, હા, એવું નહીં કે ડાયરેક્ટ, અને એના પછી તમને જોઈશે કન્સોલિડેશન અથવા તો મલ્ટિપલ ઇનસાઇડ બાર, અને એનાથી શું થશે, તમને સ્ટોપ લોસ નાનો મળશે. બાકી આવડો સ્ટોપ લોસ તમે 10 થી 12% સ્ટોપ લોસ આપો તો અઘરું પડી જાય. હવે જો આ કન્ડિશનમાં તમારો ટાર્ગેટ કેટલો રહે, જો મિનિમમ તમને કહું ને તો પહેલો ટાર્ગેટ 9 થી 11% આસપાસનો રહે છે. એનો મતલબ કે જે સ્ટોપ લોસ છે ને એ 6% ઉપરનો બનતો હોય તો એ ટ્રેડને અવોઇડ કરવાનો રહેશે. તો આ થઈ ગયો એક બેઝ વાળો ટ્રેડ કે જ્યાં આપણે ગોલ્ડન ક્રોસઓવર પછી ટ્રેડ કરીએ. હવે એના પછી તો કે પોલ એન્ડ ફ્લેગ પેટર્ન, તો એ કેવી રીતના હોય, તો કે આવી રીતના એક બાઇંગ આવે, ત્યારબાદ આને કહેવાય પોલ એન્ડ ફ્લેગ પેટર્ન. રેડી? તો આમાં શું થાય તો કે માર્કેટ આવી રીતના આ એક રેન્જમાં ટ્રેડ થતું હોય છે. હવે જેવું આ રેઝિસ્ટન્સ એરિયા ઉપર અહીંયા તમને એક ડોજી જોવા મળે, એક મિનિટ, જો અહીંયા ડોજી જોવા મળે અને આ ડોજી છે ને 10 અથવા 21 EMA ના સપોર્ટ ઉપર હોય ને મિત્રો, ઉમેશ્વરી સેટઅપ કહેવાય આને. ના હાઈની ઉપર એન્ટ્રી, આ લોનો સ્ટોપ લોસ, જબરદસ્ત. વન ડેમાં તમને સિંગલ ગેઇન 8-9% પણ જઈ શકે છે. હવે આવું મળશે જ એવું નથી કહેતો, તો આનું તમારે શું કરવાનું છે, તો કે પેપર ટ્રેડિંગ કરવાનું છે, બેક ટેસ્ટિંગ કરવાનું છે. જો આ તમને એમ લાગે મારા માટે વર્ક કરે છે તો તમે ટ્રેડ કરી. હવે આ થઈ ગયું પોલ એન્ડ ફ્લેગ અને 10 અને 21 EMA વાળું. એના પછી હજી એક છે કપ એન્ડ હેન્ડલ પેટર્ન. તો કપ એન્ડ હેન્ડલ પેટર્નમાં કેવું હોય, એક રેઝિસ્ટન્સ એરિયા હોય, પછી એક આવી રીતના તમે જે રાઉન્ડિંગ બોટમ કહો છો ને એવી પેટર્ન બને, અને જ્યારે હેન્ડલ બનવા જતું હોય ને ત્યારે તમને છે ને ક્યાંક છે ને અહીંયા 10-21 EMA નું એક કન્ડિશન અને ડોજી સેટઅપ મળશે.
જો તમે આ એન્ટ્રી લઈ લીધી ને આ ડોજીના હાઈની ઉપર, તો તમારે આ બ્રેકઆઉટ કેન્ડલનો વેઇટ નથી કરવાનો. તમે આ ડોજીના હાઈની ઉપર એન્ટ્રી લઈને લોનો સ્ટોપ લોસ નાખી દેશો, સાવ નાનો એવો 3 થી 5% સ્ટોપ લોસ આવશે અને રિસ્ક રિવોર્ડ રેશિયો છે ને તમારો 1:3 ઉપર જતો રહેવાનો. તો મેં તમને જે સમજાવેલી છે કે 200 EMA ઉપર રિવર્સલ ઉપર, જો અહીંયાથી ફરીથી બતાવી દઉં છું કે રિવર્સલ ઉપર ડબલ્યુની જે ડબલ બોટમ કહેવાય છે એની એન્ટ્રી એકવાર બ્રેકઆઉટ આવી જાય ને પછી જેને આપણે કહીએ છીએ કે ઘણા લિક્વિડિટી સ્વીપ કહે છે કે 200 EMAની લિક્વિડિટી લઈ લીધી, બ્લા બ્લા જે કહેતા હોય, 200 EMA ઉપર ડબલ્યુ પેટર્ન જોવા મળે જ્યારે બ્રેકઆઉટ બાદ નીકળી જાય અને એન્ટ્રીનો મોકો નથી મળતો. પછી રિટેસ્ટ ઉપર ગોલ્ડન ક્રોસ ઓવર ઉપર એક બિગ બાઇંગ કેન્ડલ જોઈએ, એના પછી મલ્ટિપલ ઇનસાઇડ બાર જોઈએ છે તો જ, અને એના પછી પોલ એન્ડ ફ્લેગ પેટર્ન 10-21 EMA અને કપ એન્ડ હેન્ડલ પેટર્ન, જ્યાં આપણે આને શું કહેવાય નીચે ડોજી હેન્ડલ બનતું હોય એની પહેલાં ડોજી મળે ત્યારે આપણે ટ્રેડ કરીએ છીએ. તો હવે એક ચાર્ટ જો પહેલાં છે પૈસા લો ડિજિટલ, એને આપણે પહેલાં મંથલી ઉપર હું તમને બતાવી દઉં કે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું ડોજી કન્સેપ્ટ. જો અહીંયા છે એ વસ્તુ શું થયું, ડાઉન ટ્રેન્ડ, આ એક ડાઉન ટ્રેન્ડ છે. હજી મિત્રો તમને એક ઓલ ટાઈમ હાઈનો છે ને કન્સેપ્ટ એ પણ હું શેર કરવાનો છે. આ તો મેં મોમેન્ટમ અને જે બ્રેકઆઉટ છે ને એનું જ કીધેલું છે. તો આ ડાઉન ટ્રેન્ડ બાદ જો અહીંયા આપણને સપોર્ટ ઉપર ડોજી મળે ને એટલે આ જે લેવલ છે ને ત્યાંથી આપણને એક શું કહેવાય એલર્ટ મળી ગયું છે. હવે જો આને હું ડેલી ટાઈમ ફ્રેમ ઉપર કન્વર્ટ કરી નાખું તો જો આ એરિયા હતો જે મંથલી વાળો હતો, અહીંયા મેં જો EMA લગાવેલી છે 21, 10, 50 અને 200. તો અહીંયા જો મેં શું કીધું તમને પ્રાઇસ અને વોલ્યુમનું એનાલિસિસ, ડાઉન ટ્રેન્ડમાં વોલ્યુમ નથી, બાઇંગ આવ્યું કેન્ડલમાં વોલ્યુમ આવ્યું, પછી જો સેલિંગમાં થોડું એવું છે પણ પછી જેમ બાઇંગ આવતું ગયું ને એમ વોલ્યુમ વધતું ગયું છે. એનો મતલબ કે તમે અહીંયા જો 1%થી રિસ્ક લેવાના હોય ને તો 0.5%થી એક અહીંયા તમે ટ્રેડ પંચ કરી શકો છો. અને સ્ટોપ લોસ તો કે જો ઇનિશિયલ સ્ટોપ લોસ તો આ જ બને છે કારણ કે આપણે ઓછી ક્વોન્ટિટીથી જઈએ છીએ. નો ડાઉટ સ્ટોપ લોસ થોડો બહુ મોટો કહેવાય, 33 રૂપિયાવાળી સ્ટ્રાઇક પ્રાઇસ શું કહેવાય 37 રૂપિયાવાળા સ્ટોકનો 33 રૂપિયા એટલે 4 રૂપિયા એટલે બહુ મોટો સ્ટોપ લોસ કહેવાય, સમજી શકીએ. પણ ઇન ટર્મ ઓફ પર્સન્ટેજ પણ હવે કેલ્ક્યુલેટ કરી જ લઈએ, 10-12% થાય છે. પણ અહીંયા આપણે શું કરીએ છીએ, બ્રેકઆઉટ પહેલાં મિનિમમ ક્વોન્ટિટી થઈ ગયા રેડી. હવે એના પછી તો કે જો આ બ્રેકઆઉટ થઈ ગયું, વસ્તુને સમજો, પછી અહીંયા આપણને જોવા મળ્યું ગોલ્ડન ક્રોસઓવર. સપોઝ તમારી આ પહેલી એન્ટ્રી થતી નથી, કે અહીંયા આપણને કોઈ મોકો મળ્યો નથી, કે અહીંયા કોઈ રિટેસ્ટ જોવા નથી મળ્યું, તો આ ગોલ્ડન ક્રોસઓવર બાદ જો મેં શું કીધું એક બાઇંગ કેન્ડલ આવવી જોઈએ વોલ્યુમવાળી, આવી છે. એના બાદ પછી આપણને જોઈએ અથવા તો બેઝ અથવા તો ઇનસાઇડ બાર. તો અહીંયા જો એક તમને ઇનસાઇડ બાર પણ મળતી જશે, જોઈ લઈએ. જો અહીંયા તમને કેટલી ઇનસાઇડ બાર મળી, 1, 2 ને 2 ઇનસાઇડ બાર છે. તો આ થોડું નાનું કહેવાય પણ જો તમે અહીંયા રિસ્ક લઈ શકતા હોય તો આ લોના સ્ટોપ લોસ સાથે તમે રિસ્ક રિવોર્ડ મેચ જોઈ લેજો કેટલો મેચ થાય છે. પછી શું થયું તો કે અહીંયા એક મસ્ત એક શું કહેવાય સેલિંગ આવ્યું, વોલ્યુમ નથી. પછી અહીંયા જો 2-3 જે કેન્ડલ બનાવી છે ને, તો એ કેન્ડલ શું કહેવાય આ થોડું વિથ એક્સપિરિયન્સ આવશે કે આ હાઈ ઉપર એન્ટ્રી લેવી કે નહીં. એના પછી કન્ટિન્યુ બાઇંગ અને અહીંયા બેઝ બનાવ્યું, જેવું બેઝનું બ્રેકઆઉટ સિંગલ ડે 20%ની કેન્ડલ જોવા મળે. ફરી અહીંયા બેઝ બનાવે છે, પણ મેં તમને શું કીધું કે પ્રાઇસની કેરેક્ટરિસ્ટિક છે કે EMA નજીક હોવી જોઈએ. અહીંયા શું છે, EMA દૂર છે. હવે અહીંયા બની શકે જો બ્રેકઆઉટ આપવા માટે આપી શકે, ના નહીં પડતો, પણ અહીંયાથી જો થોડું એવું કન્સોલિડેશન જોવા મળે ને આ EMA ઉપર આવી જશે. અને EMA જેવી ઉપર આવશે ને એટલે બ્રેકઆઉટ એમ ટૂંકમાં પછી હાઈ ચાન્સ થઈ જશે કે આનું બ્રેકઆઉટ જોવા મળી શકે. તો આને તમે આવનારા સમય માટે એક રડારમાં રાખી શકો છો. તો આ વાત થઈ ગઈ મોમેન્ટમ અને બ્રેકઆઉટ વાળા. હવે ઓલ ટાઈમ હાઈ વાળા સ્ટોક હું આપતો હોઉં ને તો એમાં ટ્રેડ કેવી રીતના કરતો હોઉં છું એ તમને સમજાવી દો. જો સપોઝ આ મલ્ટી યરનું બ્રેકઆઉટ છે, એમ માની લ્યો કે આ 2010 હાઈ હતો, આ 2026માં બ્રેક કરે છે, રેડી. હવે અહીંયા 2010માં જે હાઈ લગાવ્યો હતો એ 100 રૂપિયાનો હતો અને મલ્ટી યર જે છે, હું તમને અહીંયા એક બ્રેકઆઉટ કેન્ડલ, તો મલ્ટી યર બ્રેકઆઉટ ઓલ ટાઈમ હાઈ બ્રેકઆઉટ મતલબ એ ટ્રેડ હું કેવી રીતના કરો ને એ સમજાવી દઉં છું. જો પહેલાં તો એને ઇન્વેસ્ટમેન્ટ માટે કેવી રીતના ટ્રેડ કરું, તો કે આ કેન્ડલ મંથલી ક્લોઝિંગ થયું એનો હાઈ માર્ક કરું. હાઈ માનો કે સપોઝ આ 100 રૂપિયાનો, 70 રૂપિયાનો, મારી એન્ટ્રી થશે 71. હું સ્ટોપ લોસ શું રાખું, સિમ્પલ આ મંથલી ટાઈમ ફ્રેમ ઉપર ક્લોઝિંગ થઈ ગયા પછીની વાત છે. હું જતો રહીશ વીકલી, આ પહેલાં મંથલીમાં એન્ટ્રી થઈ ગઈ મારી, હું જતો રહીશ સિમ્પલ વીકલી ટાઈમ ફ્રેમ ઉપર પછી સ્ટોપ લોસ માટે.
જે સ્વિંગ લો હશે ને એ લોનો સ્ટોપ લોસ રાખી દઈશ, કારણ કે અહીંયા મારો પોઝિશનલ વ્યૂ થઈ ગયો 1 વર્ષથી પણ વધારેની આસપાસનો, અને જે સ્વિંગ લોનો સ્ટોપ લોસ હશે ને એ વીકલી ક્લોઝિંગ બેસિસ ઉપર હશે. હવે તમે એમ કહેશો કે આમાં 1%નું રિસ્ક લઈએ તો લોસ મોટો થશે, નહીં થાય, કારણ કે રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ જવાની છે. એટલા માટે પેલી એન્ટ્રી, બીજી એન્ટ્રી કેવી રીતના હોય કે જો આ ઓલ ટાઈમ હાઈ છે તો હું એની ડેપ્થ માપી લઉં કે આની ડેપ્થ કેટલી છે. સપોઝ આમાં તો અત્યારે ઓછી બતાવશે, સપોઝ આ 60%ની છે તો હું અહીંયાથી સિમ્પલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દઈશ, અને આ જે લેવલ આવે છે ને આ લેવલ ઉપર મારું સિમ્પલ 10 21 EMA લાગી જશે. ફોલ એન્ડ ફ્લેગ પેટર્ન અને કપ એન્ડ હેન્ડલ પેટર્ન ફાઇન્ડ કરીશ, અને જેવું ડોજી સેટઅપ મળશે એટલે ડોજીના હાઈની ઉપર એન્ટ્રી લોનો બનશે ને ત્યાં સુધી ડોજીના લોનો સ્ટોપ લોસ નાખી અને મસ્ત રિસ્ક રિવોર્ડ રેશિયો લેવાનું કામ કરીશ. તો આવી રીતના મિત્રો મલ્ટિપલ વસ્તુના કન્ફર્મેશન અને મલ્ટિપલ ચાર્ટ પેટર્ન ટ્રેડ હું જે તમારી સાથે ચાર્ટ શેર કરું છું એમાં હું ટ્રેડ કરતો હોઉં છું. હવે જો ટ્રેડિંગ ક્યારેય છે ને તમને ઇન્ટરેસ્ટિંગ નહીં લાગે, બોરિંગ તો લાગશે. હવે હું તમને અહીંયા સમય રૈનાનો વિડીયો તો નહોતો કે ઇન્ટરેસ્ટિંગ કરીને સમજાવું. મેં મારા બનતા પ્રયાસ કર્યા છે કે હું જેવી રીતના ટ્રેડ કરું મેં તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું તમને કંઈક નવું જાણવાનું શીખવા મળ્યું હશે. તો મિત્રો આના પછી તમારે કયા ટોપિક ઉપર શીખવું છે, હવે મને જો આવડતું હશે ને તો હું વિડીયો બનાવીશ, પછી હું જે ખાઉં છું ને એ વસ્તુ તમારી સાથે શેર કરીશ. હવે તમે મને એવું કહો કે આઈસીટીના બધા કન્સેપ્ટ શેર કરો, નો ડાઉટ થોડા ઘણા આવડતા હશે, થોડા ઘણા શીખી લેશે. હવે તમે જે ઇન્સ્ટામાં 30 સેકન્ડના ને 1 મિનિટના વિડીયો કે ઓર્ડર બ્લોક ને આ ને તે ને એમાં નથી થઈ જવાના, એની પાછળ પણ ઘણા બધા હોય છે કન્સેપ્ટ. ઠીક છે, એટલે જે ઇઝી તમને પણ સમજવામાં પડશે અને મને આવડતું હશે તો બાકી તો હું શીખીને એ બનાવી શકું છું, અને જે મારા માટે વર્ક કરે છે તો પછી હું એને જ ફોલો કરવાનો છું. ખાલી વિડીયો અપલોડ કરવા માટે શીખી લો એ વસ્તુ અલગ છે, પણ હું મારું સ્ટાઇલ, ટ્રેડિંગ સ્ટાઇલને ચેન્જ નહીં કરું, કારણ કે મને જેનાથી પ્રોફિટ થાય છે, મને જેનાથી ફાયદો થાય છે, હું જેનાથી ફ્રીડમ મને ફીલ થાય છે એ જ વસ્તુ હું ફોલો કરવાનો છું. તો ઠીક છે મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય શ્રી રામ. થેન્ક યુ.